વાવાઝોડાનો જે ખતરો મંડરાઈ રહ્યો છે, વાવાઝોડાની અસર પોરબંદરના દરિયામાં પણ જોવા મળી રહી છે. પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો, સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. લગભગ 7 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર દેખાય તેવી શક્યતાઓ છે. દરિયાઈ પટ્ટીના ગામોને પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પોરબંદરના દરિયાના આ દ્રશ્યો છે. વધુ માહિતી મેળવીએ પોરબંદરથી સંવાદદાતા ઋષિ થાનકી આપણી સાથે જોડાયા છે. શું સ્થિતિ છે ત્યાંની? ઋષિ, હાલ જે રીતે આ વાવાઝોડા શક્તિની જે અસર જોવા મળી રહી છે તે પોરબંદરના દરિયા પર કેવી છે? જી, વાત કરીએ તો જે ગઈકાલથી જ સમુદ્રમાં છે તે ભારે કરંટ છે જોવા મળી રહ્યો છે અને આગામી 2 થી 3 દિવસ સમુદ્રમાં કરંટ છે તે જોવા મળશે. ક્યાંક ને ક્યાંક શક્તિ વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં દેખાઈ રહી છે. તંત્ર દ્વારા માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. સાથોસાથ જે દરિયાપટ્ટીના ગામો છે, હેડ વિસ્તારના ગામો છે, તેને પણ સૂચિત કરવામાં આવ્યા છે. અને આ જે શક્તિ વાવાઝોડું છે તે પોરબંદરના સમુદ્રમાં ક્યાંક ભારી અસર છે તે બતાવી શકે. માછીમારોને ખાસ નજીકના બંદર પર જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અને આગામી સમયમાં જ્યારે પણ પોરબંદરની પરિસ્થિતિમાં કંઈ વિકટ સર્જાશે તો તેના માટે પણ તંત્ર સજ્જ બન્યું છે. જી, આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ. તો દરિયાઈ પટ્ટીના જે આસપાસના ગામો છે તે લોકોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે જે આ શક્તિ વાવાઝોડું છે તેની અસર આ દરિયાઈ પર જોવા મળી રહ્યું છે, આ દરિયા પર જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને ખૂબ જ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આસપાસના ગામના લોકોને પણ ખાસ એલર્ટ કરાયા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે.